નંબર 1 51 થી 61 નો નીકળે છે. થોક નંબર 2 71 થી માનો કે કોઈને 81 નો નીકળે, જે તમારો અલગ અલગ નીકળતો હોય. પ્રથમ થોકમાં નામ માનો કે રમેશભાઈ છે, પછી રમણલાલ આવ્યું ને પછી પાછું રમણીકલાલ આવ્યું. હાલમાં મારું રમણીકલાલ સાચું છે, તો મારે કાંઈ કરવા જવાનું થતું નહીં, જૂના નથી સુધારવાના, તો મારામાં સાચું જ છે, મારે કાંઈ કરવા જવાનું થતું નથી. પણ મારામાં રમણીકલાલ હતું, રમણીકભાઈ થઈ ગયું, તો મને ઈચ્છા તો સુધારી દેવું. સમજાણું? એ તો આમાં ન હોય તો સામાન્ય ક્ષતિ સુધારણે શીખવાડીશ, એનો પરિપત્ર છે, એ પ્રમાણે પણ થઈ શકશે, આ પ્રમાણે થઈ જશે. રેડી? સત્તાનો પ્રકાર તમારા પહેલામાં ખાલસા હતું, પછી સરકારી આવ્યું જૂનામાં, પાછું ખાલસા આવ્યું, અને હૈયાતે ખાલસા છે, તો તમારું ખાલસા છે, તમારે કઈ સરકારી કરવા જવાનું થતું નથી. સરકારી કે લખાવાથી સરકારી થઈ જતું નથી. સત્તા પ્રકાર જે હોય એ રહેવો જોઈએ, એ પછી ક્યારેક સમજાવીશ. એટલે આપણને એમ થાય કે સત્તા પ્રકાર આપણો નીકળી ગયો, સરકારી હતો, રાજી રાજી થઈ ગયા. બહુ રાજી થવાની એક જોબ કરું તમને. એકવાર છે ને મારે જમીન લીધી ને મેં અહીંથી બરાબર મથુરા સલાઈન લઈને મારા રતન પારગર જમીન હતી, સમજ્યા? હકીકતમાં હતી મથુરા સલાઈન લાઈન નીકળતી હતી. હું લાઈન કીધું અહીં બોર કરું, બોર નથી કરવો, કૂવો કરું, તો કૂવો ખોઈ દો થોડો, સમજ્યા? 15-20 ફૂટ જોઈએ છે, તો ત્યારે રાજી રાજી થઈ ગયું. મેં તો ઠેકડા મારવા ઢોલ લઈને મીઠો પીને, એ મારા કૂવામાં તેલ આવ્યું, તેલ હોય જીસી વાળા આવ્યા. એ કઈ આગળ જા કાં તેલ બંધ કરવું છે. મારો કૂવો છે કે પાઇપલાઈન મારી પાઇપલાઈન અમારી. એટલે સરકારી લખી જવાથી સરકારી થઈ જતું નથી. સરકારી ન હોય સરકારી કરી નાખ, ફેરફાર કરી નાખવાથી પણ તમારું થઈ જતું નથી. જે હોય ઈ હોય જ નહીં, ઈ જ રહે.